શ્રીજી મહારાજ કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી, સૂર્ય પૂજનથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય. જે મનુષ્ય આ તીર્થમાં જઈ સૂર્યના 12 નામોનો પાઠ કરે તેઓ તો જીવનભર પુણ્યાત્મા બની રહે. તે નામ આ પ્રમાણે છે: હે દેવી, આદિત્ય, ભાસ્કર, ભાનુ, રવિ, વિશ્વ પ્રકાશક, તીક્ષ્ણાસુ, માર્તંડ, સૂર્ય, પ્રભાકર, વિભાવસુ, સહસ્ત્રાક્ષ અને પૂષા. તો હે દેવી, જે વિદ્વાન એકાગ્ર ચિત્તે આ 12 નામોનો પાઠ કરે તે ધનવાન પુત્ર અને પૌત્ર પ્રાપ્ત કરે. જે મનુષ્ય આ સૂર્યના 12 નામોમાંથી એક નામનું ઉચ્ચારણ કરી સૂર્યદેવનું પૂજન કરે તે બ્રાહ્મણ હોય તો 7 જન્મો સુધી ધનવાન થાય અને વેદોનો પારગામી થાય. ક્ષત્રિય હોય તો રાજ્ય મળે, વૈશ્ય હોય તો ધન અને શૂદ્ર હોય તો ભક્તિ પામે. તેથી ઉપરના નામમય ઉત્તમ સૂક્તના જપ કરવા જોઈએ. હે દેવી પાર્વતી, નિમ્બાત તીર્થથી બહુ દૂર ગયા પછી પરમ ઉત્તમ સિદ્ધ ક્ષેત્ર આવે. ઉર્પયુક્ત તીર્થબાજ તીર્થરાજ નામે વિખ્યાત એક ઉત્તમ તીર્થ છે જ્યાં 7 નદીઓ વહે છે. બીજા તીર્થોની અપેક્ષા અહીંના સ્નાનમાં 100 ગણી વિશેષતા છે. અહીં દેવતાઓમાં શ્રેષ્ઠ સાક્ષાત ભગવાન વામન સદાય બિરાજમાન છે અને જે મા મહિનાની દ્વાદશીએ તલની ગાયનું દાન કરે તે બધા પાપોથી મુક્ત થઈ જાય અને પોતાની 100 પેઢીઓનો ઉદ્ધાર કરી નાખે. જો માણસ શુદ્ધ ચિત્ત થઈ અહીં માત્ર તલ મિશ્રિત પાણી પણ પિતરોને અર્પણ કરે તો તેના દ્વારા હજારો વર્ષો સુધી શ્રાદ્ધ કર્મ સંપન્ન થઈ જાય. આવો મહિમા છે. તો આ રહસ્યને સાક્ષાત પિતરોએ કહ્યું છે. જે આ તીર્થમાં બ્રાહ્મણોને ગોળ અને ખીરનું ભોજન કરાવે તેને એક બ્રાહ્મણને ભોજન કરાવવાથી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ફળ મળે.